रे, जहाँ भी है तू आ जा रे। हाथों में तेरे हमें तू संभाले, अब तू कहीं ना जाए रे। आजा रे, आजा रे, ओ यीशु मेरे। आजा रे, आजा रे, इंतजार है तेरा रे। हर नाम से ऊंचा है तेरा नाम, जो मीठा है तेरा नाम, जो सच्चा है तेरा नाम, जो प्यारा है तेरा नाम, जो अच्छा है तेरा नाम, जो यहाँ है तेरा नाम यीशु नाम। हर नाम से ऊंचा है तेरा नाम, जो मीठा है तेरा नाम, जो सच्चा है तेरा नाम, जो प्यारा है तेरा नाम, जो अच्छा है तेरा नाम, जो यहाँ है तेरा नाम यीशु नाम। आजा रे, ओ यीशु मेरे। आजा रे, आजा रे, इंतजार है तेरा रे। वचन नंबर 15 का पेज नंबर 14। સ્પેશિયલ ડાન્સ અને સરઘસ દ્વારા આટલા બધા વેદી સેવકો કારણ એક જ આજે જ્હોન ભગવાન એમનો તહેવાર અને એ વેદી સેવકોના રક્ષક સંત કહેવાય અને આજે આપણા સમગ્ર વિશ્વભરમાં વેદી સેવકોનો તહેવાર ઉજવવામાં આવે છે. ખાસ કરીને સુસંગીઓ માટે એ સંત પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ રહેલા છે.
તો આજે વિશેષ આપણે આ વેદી સેવકના બાળકો સાથે સાથે આપણે બધા બાળકો માટે વિશેષ પ્રાર્થના કરવાની રહી કે આપણા બાળકો આધ્યાત્મિકતામાં, શ્રદ્ધામાં, ઈસુમાં પ્રગતિ કરે, વેદીની નજીક રહે, ઈસુની નજીક રહે. કેમ કે ગમે ત્યાં જઈએ પણ ઈસુમય જીવન ના હોય તો સાચી શાંતિ મળી શકવાની નથી. અને એ જ આપણા બાળકો જે વેદીની નજીક કેટલું સુંદર, કેટલું સરસ લાગે છે, એ કાયમી આપણા બાળકોમાં રહે. એટલે આજે આપણે વેદી સેવકના બાળકો, એમની આપણી જે સમગ્ર ટીમ છે, જે એમની સાથે પડખે રહી એમને મદદરૂપ થઈ એમનું આગળ શ્રદ્ધામાં ઘડતર કરતા હોય છે, સમગ્ર ટીમનો વિશેષ આભાર માનીશું. અને ફાધર ચંદ્રેશ જેમના આગેવાની હેઠળ એ કાર્ય ચાલે છે એ પ્રગતિના પંથે રહે અને વધારે બાળકો આપણા વેદી સેવકમાં જોડાય એ માટે વિશેષ પ્રાર્થના સાથે આપણી વિનંતીઓ પ્રભુને સમર્પિત કરીએ. પ્રકાશભાઈ આપણે જાણીએ છીએ, જેને આપણે વિટકોસ પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. અને મારો પોતાનો અનુભવ, ગમે ત્યારે છોકરો ગમે તેટલો બિઝી હોય, ગમે તે કામ આપણો દોડીને આવશે અને તમારું કામ કરશે. મોટા ભાગે કેમ્પસમાં જ દેખાય છે. આજે એમની બર્થડે છે, મારી સાથે તમે પણ જોડાઓ. પ્રકાશ માટે વિશેષ પ્રાર્થના કરીએ કે પ્રભુ એમને ભરપૂર કૃપા અને આશીર્વાદ આપે. સ્વર્ગસ્થ દાનિયેલ એમ પરમારના જન્મદિને તેમના આત્માની શાંતિ માટે પુષ્પાબેન પરિવાર તરફથી સ્વર્ગસ્થ ઇગ્નાસભાઈ ભાઈના આત્માની શાંતિ માટે ભક્તબેનના અંગત હેતુ પૂરા થાય તે માટે અને સાથે સાથે આપણી અંગત વિનંતીઓ હેતુઓ પ્રભુને સમર્પિત કરીએ અને આપણા વેદી સેવકો સાથે રહી આજનો આ ખ્રિસ્તી પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ આપ સૌને મળતા રહો. ઈશ્વરે નાના મોટા કાર્યના લીધે દેવળથી ઈસુના મંદિરથી દૂર ગયા હોય એવો બધા જ સમય સંજોગો માટે સુવા પાસે, ઈશ્વર પાસેથી અને એકબીજા પાસે ક્ષમાની યાચના કરીએ. સૌ સાથે મળી આપણા ભાવોનો એક કરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરે, આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. પ્રભુ દયા કરો, ખ્રિસ્ત દયા કરો, પ્રભુ દયા કરો. આજના દિવસ માટે આપણા વેદી સેવકો રાહ જોતા હોય છે, કેમ કે આજનો એવો દિવસ છે, તહેવાર છે, આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે. એમની સાથે જોડાઈને આપણે આપણા પ્રભુ પરમેશ્વરના જય
એટલો ઉત્સાહ એનાથી થોડા મોટા થાય ત્યારે પણ આ ઉત્સાહ અને પ્રોત્સાહન આપવાનું રહ્યું. ટ્યુશનમાંથી એકાદ દિવસ કે ફાધર ટ્યુશનની વચ્ચે લાવે છે. આપણો વાત મંદિરની હતી, આપણે મંદિર પર જ રહીએ. આપણે બધા જ મંદિર છીએ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, મંદિરનો માન સન્માન આપણે જાણવાનું રહ્યું. તમે વિચાર કરો, આ કલાક આપણા આ બાળકો દેવળમાં બેઠા છે, એમના મનમાં ખરાબ વિચારો, મોંમાંથી અપશબ્દો આવવાના છે. એ જ કલાક જ્યારે બીજે કંઈક હશે, રમતા હશે, ટ્યુશન ગમે ત્યાં હશે, તો થોડો ઘણો નેગેટિવ વિચાર તો આવવાનો છે. મંદિરમાં પ્રભુની હાજરીમાં વિતાવેલો દરેક સમય કૃપા અને આશીર્વાદથી ભરપૂર હોય છે. અને એટલા માટે આપણે પ્રાર્થના કરવાની રહી, પ્રાર્થના સાથે પ્રયત્ન કરવાનો રહ્યો કે આપણા બાળકો આ ઉંમર દરમિયાન થોડો ઘણો સમય વેદીની આગળ વિતાવે. અને એટલે મને આ વેદી સેવકો પર માન સન્માન છે. પોતે વેદી સેવક હતો જ. અમારા વિસ્તારમાંથી કામમાંથી અમે 2 જણા હતા. જતા આવતા બીજા બાળકો અમને ચીડાવતા હતા, ચાલ્યા સંતો. અને સંતો છે તો એની જે દેવળમાં વિતાવેલો સમય અને કૃપાઓ છે, એનો આશીર્વાદ આપણને મળે છે. આ વેદી સેવકો સાથે આપણી સાથે અપોસ્ટોલિક સ્કૂલના બાળકો, યુવાનો આપણી વચ્ચે છે, જે હજી વિચાર કરી રહ્યા છે જોડાવાનું, સમગ્ર જીવન સમર્પિત કરવાનું. એ પણ અપોસ્ટોલિક બોયસ આપણી સાથે છે. એના માટે પણ આપણે વિશેષ પ્રાર્થના કરવાની રહી, કેમ કે આ સમયગાળા દરમિયાન એમનો વિચાર ખાતર પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે, પ્રાર્થનામય જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આપણા બાળકો સાથે વધારે ને વધારે, કેમ કે હાકર વધારે મળતી ઈશ્વરની નજીક હોય એમને મળતી હોય છે. આપણા ત્યાં ગુંડાઓમાંથી થોડા જોડાય. હમણાં રંગીન કપડાં પહેર્યા છે, આપણી છોકરીઓ સફેદ કપડાં પહેરી સાધ્યો બનીને આવે, કેટલો આનંદ. આપણા સાધન અહીં આ બાળકોમાંથી હમણાં વાંચન કર્યું, થોડા વર્ષ પછી કે સ્લેબ બંધ છે, કેટલું સારું લાગશે, કેટલો ખુશ થઈ ગયો. પણ આ સ્માઇલ આપણે જોઈતી હોય ને તો જોડાવવું પડે, કપડાં પહેરવા પડે, સમય વિતાવવો પડે. પણ એ માટે આપણે સૌ એમના માટે પ્રાર્થના કરવાની નહીં. આપણે એમને हे प्रभु, તમારા પુત્રના બલિદાનને
સાંભળીને પૂરા દિલથી તેનો અમલ કરવાની અમને શક્તિ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સવિશ્વનું ધ્યાન કરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સતત પડે છે. તે પ્રભુ પાવન વિકાસ સર્વ સમર્થ સનાતન પરમેશ્વર તમારા પુત્ર ઈસુના આ અદના સંઘમાં તમે પુણ્ય શ્લોક ધર્મવીરોનું એક અદ્ભુત વૃંદ ઊભું કર્યું. તેમનામાં તમારો મહિમા અપૂર્વ તેજથી ઝળકાય છે. તેમની પ્રાર્થનાઓને તેમના નમૂનાથી અમને પ્રોત્સાહન મળે છે તથા અમારા ક્રૂસ ઉપાડીને તમારા પ્રભુ ઈસુ સાથે ચાલી માનવ જાતની મુક્તિ અર્થે સર્વસ્વનો ખુદ પોતાની જાતનો ભોગ આપવા ચાલક ચડે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્વર્ગ સકળ વૃંદો અમારા મહિમાના ગાન ગાય છે. એમની સાથે અમે પણ અમારા સૂર મેળવીએ છીએ અને તમારે ચરણ ગમીએ છીએ. સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્રતા તમારું નામ છે. હે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ પવિત્રતાનો દેહ કે અમારા માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહરંગ બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમને રોટલી લીધી. તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા રહ્યું. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને પિતા શાશ્વત રોગીના સનાતન ભક્તિનો પ્યારો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક કર્યા. એ માટે તમારો આભાર માનીએ છીએ. તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ વીરોને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર યાત્રિક વર્ગને, સમભક્ત જનોને પ્રેમનું પરમ પ્રદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા પ્રજનોને તેમજ તમામ સજ્જન થઈને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ આપો. અમારા સૌ પર દયા કરો અને ઈશ જનતા કુમારી બને પુણ્ય શ્લોક પ્રેષિતો યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગુણગાન ગાવાનું અમને સૌને સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપ તમને એ પરમ પિતા પવિત્ર આત્મા સાથે પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. અમારી મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા મારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સૌને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું તમારી સારું શાંતિ મૂકો જાઓ છો. મારી પોતાની શાંતિ તમને આપતો જાઓ. અમારા અપરાધો તરફ નહીં તમારી ધર્મ સન્માની શ્રદ્ધા તરફ નજર કરો. એની શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વ જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર પ્રભુ શાંતિ શુભેચ્છા પ્રભુ ઈશ્વર દેવ તે પ્રતાપ સૌ અનંત કલ્યાણ થાઓ.
પ્રભુ ભોજન ભજન નંબર 403. આનંદ આનંદ મારા
પ્રલોભનો વગર એ માટે હું તારી સાથે મળી આવું એ માટે મને સહાય કર. હે માતા, મને તારી કૃપા કે જેથી પ્રલોભનોના સમયે હું તારી સાથે દોડી આવું. હે માતા, મને સહાય કર. હે તે સહાયતા, મને મારા બધાથી દૂર ન થવા દે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરો.